સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, પાર્ષદો તેમજ દેશ પરદેશના સર્વ હરિભક્તો સર્વેને આજના દીપોત્સવી પ્રસંગે દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજે દીપોત્સવી, સદગુરુ દિન, ચોપડા પૂજન, આ ત્રણ પર્વ આપણે સાથે ઉજવીએ છીએ. દિવાળી પર્વને આપણે પ્રકાશ પર્વ પણ કહીએ છીએ. જો આપણે બીજાનું જીવન પ્રકાશિત કરીએ તો જ આપણે દિવાળી ઉત્સવ ઉજવ્યો એ સાર્થક થાય. દિવાળીનો અર્થ કરીએ તો દિવાળે, દિવસો સુધારે, એનું નામ દિવાળી. દિવાળીને સંસ્કૃત ભાષામાં દીપાવલી કહે છે. દીપાવલી એટલે દીવાની હારમાળા. દીવો એ દરેક ધર્મ કાર્યમાં શુભ તત્વનું પ્રતીક છે, માંગલ્યનું પ્રતીક છે. દીવાની જ્યોત હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે. તેમ ઊંચા પ્રકારના વિચાર કરવાનું પર્વ એટલે દિવાળી. સમગ્ર પ્રકૃતિ અને પ્રવૃત્તિને પ્રકાશમાન કરવાનો તહેવાર એટલે દિવાળી. એટલે જ કહેવાનું મન થાય છે, દીવાની જ્યોત જેવા સકલ કરણ હો, એ જ સાચી દિવાળી. જાકારો ક્લેશ આદિ કુટિલ કરણને, એ જ સાચી દિવાળી. બીજાને સાથ દેવા તત્પર રહીએ, એ જ સાચી દિવાળી. ભેટીએ ભાતૃભાવે અવગુણ વિસરી, એ જ સાચી દિવાળી. દિવાળી એ આનંદનું પર્વ છે. અન્ય સાથે વહેંચવાથી જે વધે એ જ સાચો આનંદ. એક દીવાથી કેટલાય દીવા પ્રગટે. આજે સદગુરુ દિન છે. તે નિમિત્તે સ્વામી બાપાએ જ્ઞાન ધ્યાનના યજ્ઞો યોજ્યા છે. તેમાં બાપા કહે છે કે આપણે ધ્યાન કરી આપણા જીવનને તપાસો. શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના 38મા વતનામતમાં કહે છે, જે સત્સંગી હોય તેને જ્યારથી પોતાને સત્સંગ થયો હોય ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. તેમ આજે પણ તપાસ કરી આપણા ખાતા તપાસવા અને તે ખાતા સરભર કરવા ધ્યાન કરવું. સાથે સાથે તેમના શરણાગત બનીને સાચા હૃદયની પ્રાર્થના કરીએ તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા જરૂર પોતાના શરણે આવેલાના સર્વ કર્મ બાળીને ખાતા સરભર કરી દે. માટે સ્વામી બાપા કહે છે, જે શરણાગતના દેહાદિક ટાળી, ઘણા જન્મોના કર્મો બાળી રે,
કરો મુક્ત અનાદિ સારા હે ભક્તિ ધર્મ દુલારા. આમ જો પ્રાર્થના કરીએ અને ભગવાન બાપાના શરણે રહીએ તો બાપા સર્વ ગુના માફ કરીને સુખિયા કરી દે. આજના દિવાળીના દિવસે એ જ પ્રાર્થના કરીએ કે હે બાપા, અમને સદાય આપની પાસે જ રાખજો. દેહ પર્યંત સ્વામિનારાયણ ગાદીના શરણે નિભાવજો. જય શ્રી સ્વામિનારાયણ.